જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 6 હેઠળના ઓલગર નગર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવતા આશરે 45 જેટલા લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા સુધી પહોંચાડ્યો હતો। ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। વિસ્તારમાં હાલમાં રોડનું કામ ચાલી રહ્યું હોવાથી નજીકના વોકડાથી પાણી પ્રદૂષિત થતું હોવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે। કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ સમસ્યા ન સમાય ત્યાં સુધી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। 2 દિવસ પહેલા ડંકી પીવાની પાણી ડંકીમાં ગટરનું પાણી ભરી જતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી। જાણ કર્યા બાદ અમે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા અને સ્થાનિક કોર્પોરેટર જસવંતબેન કેશવાલ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી। તો અહીંયા 40 થી 45 કેસ ઝાડા ઉલટીના નીકળ્યા, એટલે અમે તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી। જે લોકો દ્વારા આરોગ્ય શાખા દ્વારા તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી અને એમાંથી બે વ્યક્તિ છે અત્યારે સિવિલમાં દાખલ છે અને અત્યારે હાલમાં પાણીના સેમ્પલ પણ જૂનાગઢ મહાનગરના વોર્ડ નંબર 6 માં આવેલો ગઢનગર વિસ્તારમાં જે પીવાના પાણીના જે સ્ત્રોત છે, ડંકી છે, બોર છે, એ ડંકીના બોરના જે પીવાના પાણીના સ્ત્રોતની અંદર ગટરનું પાણી ગંદુ ક્યાંય ભળી ગયું હોય એવું મને 2 દિવસ પહેલા લોકોએ રજૂઆત કરી હતી। રજૂઆતે હું ત્યાં સ્થળ ઉપર રહી અને પાણી મેં ઘૂંટડો પીધેલું તો ગંદી વાસ આવે છે ગટરની। એટલે તરત ને તરત એવો આપણે સ્થાનિક લોકોને એવું કીધું કે આ પાણી આપણે પીવા લાયક નથી ને આપણે પીવું નહીં, એનું સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર વોટર શાખાના ચાવડા સાહેબના અમારે અચાનક આ ડંકીનું પાણી ખરાબ થતા એની અંદર ફીણ વળતા અને બધાને ઝાડા ઉલટી અને એવા કેસ ઓછામાં ઓછા 40 થી 45 કેસ બન્યા છે। એમાં અમુકને દાખલ કરેલા છે અને જો તંત્રવાળાને હવે એમાં ધ્યાન દોરવું જોઈએ કે અમારી કોઈ જીવની જોખમ છે તો એને માટે